જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે મસ્ત મજાનો સૂજીના ઉત્તપમ, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે, હસબન્ડના ટિફિનમાં કે બાળકોના લંચ બોક્સમાં પણ તમે ઇઝીલી એને મોકલી શકો છો। તો ચાલો એને બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ। તો આપણે એક બાઉલ લીધું છે, તેની અંદર 2 કટોરી આપણે સૂજી લેવાની છે। સૂજી લઈ લીધા બાદ એમાં 1 કટોરી છાશ નાખવાની છે। મારી પાસે ખાટી છાશ હતી તે મેં લીધી છે। તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ લઈ શકો છો। બધું જ સારી રીતે મિક્સ કરી અને એને ગાંઠા ના રહે તે રીતે એને સરસ હલાવી લેવાનું છે। હવે એની અંદર આપણે 1 કટોરી પાણી એડ કરીશું। 2 કટોરી સૂજી હોય તો 1 કટોરી છાશ અને 1 કટોરી પાણી લઈ અને ગાંઠા ના રહે તે રીતે એને સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને રેસ્ટ આપીશું। એટલી વારમાં આપણે ચટણી બનાવી દઈએ। ચટણી માટે મેં 4 નંગ ટમેટાં લીધા છે, તેના ઉપરની લીટી કાઢી અને એકના 2 જ ભાગ કરવાના છે અને 2 ભાગ કરી આપણે એક કઢાઈ લેશું। તો કઢાઈની અંદર 1 ચમચી જેટલું આપણે તેલ લેશું। તેલની અંદર ગરમ થાય એટલે જે આપણે ટમેટાં કટ કરીને રાખ્યા છે તે બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી દેવાના છે, કે જેથી આપણા એકી સાથે સરસ ટમેટાં સતળાઈ જાય। તો આવી રીતે જ બધા જ ટમેટાને આપણે સરસ ગોઠવી દેવાના છે। તેની અંદર પિંચ જેટલું મીઠું એડ કરી અને ઢાંકણ ઢાંકી અને એને રહેવા દેવાનું છે, જેથી ટમેટાં સોફ્ટ થઈ જાય। ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે શાકભાજીને ચોપ કરી લઈએ। તો એના માટે મેં 1 ટમેટું લીધું છે, 1 ડુંગળી અને 1 કેપ્સિકમ છે। તમે તમારે ચોઈસ અનુસાર તમે લઈ શકો છો। એને બારીક સમારવાનું છે। બારીક સમારાઈ જાય એટલે આપણે ટમેટાને પણ પાછા પલટાવી લઈશું। જોઈ લઈએ, ચેક કરી લઈએ કે ટમેટાં સરસ થઈ ગયા છે। તમે જોઈ શકો છો એક બાજુથી સરસ થઈ ગયા છે અને ઉપરથી આપણી છાલ પણ અલગ થવા માંડી છે। તો એને ફેરવી લઈએ। પછી એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ। તો 5 થી 6 કળી લસણની લીધી છે, તે એડ કરીએ। મેં લાલ મરચાં લીધા છે, તમે સૂકા મરચાં લેશો કાશ્મીરી તો બહુ સરસ ટેસ્ટ આવશે। આજે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે। પાછું ઢાંકણ ઢાંકી અને એને સરસ ચડવા દઈએ ત્યાં સુધી જે આપણે કેપ્સિકમ, ટમેટું અને મરચાં લીધા હતા તેને સરસ ઝીણા ચોપ કરી અને લઈ લેવાના છે। તમે ચોપિંગમાં પણ ચોપ કરી શકો છો, પણ એમાં ઘણીવાર પાણી રિલીઝ થઈ જતું હોય છે, એટલે તમે હાથથી ઝીણા ઝીણા ચોપ કરશો અને ફ્રેન્ડ્સ તો તમારા ઉત્તપમ બહુ જ સરસ બનશે। તો આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાના છે બધા જ। એ કરવાથી તમને આગળ રીઝન કહું કે હવે આપણે ધાણા એડ કરીએ। આ બધું એક જ બાઉલમાં મિક્સ કરવાથી જ્યારે આપણે ઉત્તપમ બનાવીએ ને તો આપણા એ બધા જ ઉત્તપમમાં વેજીસ જે છે, શાકભાજી જે લીધે છે આપણે, તે બધા ઇક્વલી સ્પ્રેડ થતા હોય છે। ઘણીવાર કોઈ જગ્યાએ ડુંગળી અલગ ઓછી વધતી થઈ જતી હોય છે। તો આવી રીતે તમે એક બાઉલમાં મિક્સ કરીને રાખશો ને ફ્રેન્ડ્સ અને પછી નાખશો ને તો તમારા ઉત્તપમ બહુ જ સરસ બનશે। ફરી પાછું આપણે ટમેટાને ચેક કરી લઈએ, બંને બાજુથી જો સરસ ગળી ગયા છે ટમેટાં, તો હવે એને ઢાંકણ ઢાંકી દઈએ અને ઠંડુ થવા દઈએ। તમે જોઈ શકો છો કે આપણે અડતાની સાથે જ આપણી છાલ બધી ટમેટાની અલગ થઈ જાય છે। તો ધ્યાન રાખવાનું, થોડું ઠંડુ થવા દેવાનું 1 થી 2 મિનિટ। પછી તમે આવી રીતે ખેંચશો ને એટલે તરત જ તમારી છાલ ઓછી મહેનતે સરસ છૂટી થઈ જશે। તો આવી રીતે બધી જ હું છાલ કાઢી અને રેડી કરી લેવાની છે। આવી રીતે તમે ધીરે ધીરે કાઢશો। પછી હવે આપણે સિંધાડા નાખી અને બધું જ એક જારમાં લઈ લેવાનું છે। તેની અંદર મેં ધાણા અને જીરું અને મીઠું નાખી અને એને સરસ પીસી લેવાનું છે। તો પીસીને મેં રેડી કરી દીધું છે। તો હવે ચટણી માટે આપણે વઘાર કરીએ। તો એક વઘાર્યું લીધી છે, તેની અંદર આપણે 1 પડી તેલ લેશું, 1 ચમચી રાઈ, 1 ચમચી હિંગ નાખી અને વઘારને સારી રીતે ચટણીમાં મિક્સ કરી દેશું, રેડી દેવાનો છે। મારી પાસે લાલ મરચાં નથી એટલે મેં નથી નાખ્યા। હવે આપણે જે બેટર રેસ્ટ માટે મૂક્યું હતું તેને ચેક કરી લઈએ। તો આપણે હવે આ બેટર થોડું ગાઢું થઈ ગયું છે સૂજી ફૂલવાથી। હવે એની અંદર 1 થી
1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું, જેથી આપણા ઉત્તપમ સારા બને. થોડું પાણી નાખી અને એને લિક્વિડ ફોર્મ. હવે આપણે નાખીશું 1/2 ચમચી મીઠું અને સ્વાદ માટે હિંગ એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી અને ઉત્તપમની પોરિંગ કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે, કે જેથી એ સરસ પડે બહુ અને સરસ ફેટીને તૈયાર કરી લેવાનું છે. તો આપણું બેટર તૈયાર છે. તો હવે આપણે ગેસ પર તવી મૂકી દઈએ, તેની પર થોડું તેલ લગાવીએ. મેં લોખંડની તવી લીધી છે, તમે નોનસ્ટિક કરતાં પણ લોખંડમાં એટલા સરસ બનીને રેડી થાય છે. હવે આપણે બેટરને થોડું ચમચાની મદદથી સ્પ્રેડ કરી દઈએ. સરસ આવી રીતે તમારે નાના મોટા જેવા બનાવવા હોય તે રીતે સ્પ્રેડ કરવાનું છે. સ્પ્રેડ થઈ જાય એટલે હવે આપણે જે ચોપ કરેલા કેપ્સિકમ, ડુંગળી અને મરચાં છે તે આપણે નાખી દઈશું. તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો, પણ નાના છોકરા ખાતા હોય એટલે મેં એડ નથી કર્યા. તમે કરવા હોય તો તમે કરી શકો છો. ઉપર આપણે 1 ચપટી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીએ. સાથે 1 ચમચી જેટલું તેલ લઈ અને ઢાંકણ ઢાંકી અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને 1 થી 1.5 મિનિટ સરસ એને ચડવા દઈશું. આપણું એક બાજુથી ઉત્તપમ બની અને ચડીને રેડી છે. ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કેટલું સરસ ક્રિસ્પી બની અને રેડી થઈ ગયો છે. તમે એને ગેસને મોટા બર્નર પર એકદમ સ્લો ફ્લેમ પર એને બનાવશો તો બહુ સરસ બનશે. બીજી બાજુ આપણે પાછું તેલ લગાવી એને થોડું પ્રેસ કરી અને પાછું ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ઢાંકી અને પાછું 1 મિનિટ પછી આપણે ફરી પલટાવી અને ચેક કરીએ. અમે બીજો ઉત્તપમ પણ પાથરી દીધો છે, તો એને પણ સ્પ્રેડ કરી દઈએ તેલ નાખી અને સરસ. તમારે નાનો મોટો જેટલો બનાવવો હોય તે પ્રમાણે હું મોટો બનાવી રહી છું. હવે એને ઉપર આપણે વેજીસ જે કટ કરીને રાખ્યા છે તે એને તમારે સારી ક્વોન્ટિટીમાં જેટલા ખાવા હોય તે પ્રમાણે તમે નાખી શકો છો. મારા ઘરમાં વધારે પડતા ખવાતા હોય છે. હવે આપણે પાઉંભાજી મસાલો સ્પ્રિંકલ કરીએ. તમારે જેવો ખાવો હોય તીખો મોળો તે રીતે તમે લઈ શકો છો. હવે પાછું આપણે 1 ચમચી તેલ લઈ અને એને સરસ સારી રીતે કડક થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી અને 1.5 થી 1 મિનિટ સરસ ચડવા દઈએ. તમે જોઈ શકો છો આપણો ઉત્તપમ બની અને રેડી છે. ફેરવી દઈએ. જ્યારે એને બીજી બાજુ પલટીએ ને ફ્રેન્ડ્સ, ત્યારે એને તવીતાના મદદથી થોડું દબાવી અને તમે કરશો એટલે ઉપર જે બહાર જેવો જ એનો ક્રન્ચી અને એકદમ જ સરસ કલર આવી અને તૈયાર થશે. તો તૈયાર છે આપણા ઉત્તપમ બની અને રેડી છે. તો સૂજીના ઇન્સ્ટન્ટ ઉત્તપમ. અને મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી